બાર કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો આજે એચઆરએસ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિડીયો આજે બહુ જ કામનો છે, છેલ્લે સુધી જોજો. આજે એવા 3 સ્ટેપ આપવા છે કે જેનાથી તમે બોર્ડની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી, એસપીસીસી બધા જ વિષયમાં તમે 90+ સ્કોર કરી શકશો. અને આપણને ખબર છે મારા ભાઈ કે જ્યાં સુધી 90+ સ્કોર નહીં થાય ત્યાં સુધી A1 મુશ્કેલ છે. બધા વિષય મહત્વના છે. એકાઉન્ટમાં તમે 100 માંથી 100 નાખી દો અને ઇંગ્લિશમાં પછી 70 માર્ક્સ આવી જાય તેવું ના ચાલે. એટલે દરેક વિષયમાં આપણે 90+ લાવવા છે તો એના માટે એક જોરદાર પ્લાન બનાવ્યો છે અને છેલ્લે એક સરપ્રાઈઝ પણ છે. ચિંતા ના કરતા, 90+ તમે અને હું બંને ભેગા થઈને લાવશું, બટ એના માટે વિડીયો આખો જોજો. અને મારા ભાઈ પહેલી વાર એ કહી દઉં કે ટોટલી બધું ફ્રીમાં આવવાનું છે. લાઈક કરી દેજો અને વિડીયો જો ગમે છે તો તમારા દોસ્તો સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઇબ પહેલી વાર હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં આગળ વધીએ. સ્ક્રીનમાં તમે જોયા કે બોર્ડ એક્ઝામ 2026 ને મિનિમમ ટાર્ગેટ તમારો સર 90+ નો છે. ટાર્ગેટ અમારો 90+ છે, અમુક ને 80+ લેવાય. ડોન્ટ વરી, તમારા માટે છે. ટાર્ગેટ ઊંચા રાખશો તો તમારે સક્સેસ થશે, બાકી નહીં થાય. 90+ અમારે લાવવા છે તો સર અમે તો એવું શું કરીએ? તો અહીંયા જો લખ્યું છે ઓનલી ફોલો 3 સ્ટેપ્સ. આ વિડીયોમાં હું તમને ખાલી 3 સ્ટેપ આપવાનો છું અને 3 સ્ટેપ આપીશ નહીં, એ 3 સ્ટેપ કરીને બતાવીશ કે કઈ રીતના કરવું. ટોટલી માહિતી મળશે ને છેલ્લે એક સરપ્રાઈઝ પણ છે મારા ભાઈ. બોર્ડ એક્ઝામમાં તમારે 90+ લાવવા છે કે 80+ લાવવા છે, કોઈને પાસ બી થવું હોય, ચિંતા ના કરો, એચઆરએસ તમારી સાથે છે. એવું પ્લાનિંગ થઈ રહ્યું છે, એવા કન્ટેન્ટ આવવાના છે. તમારા માટે સ્માર્ટ બોર્ડની પણ તૈયારી કરી છે. એક સ્માર્ટ બોર્ડ બી આવે છે કે જેમાં એવા લેક્ચર આવશે કે જે તમને ખૂબ જ કામ લાગવાના છે. ચાલો 3 સ્ટેપની વાત કરી લઈએ. ખાલી સર તમે લખ્યું છે નંબર 1, નંબર 2, નંબર 3, પણ શું છે હમણાં કહીએ. અને સરપ્રાઈઝ છે લાસ્ટ, છેલ્લે એક સરપ્રાઈઝ મળવાની છે, જોવાની છે આપણે. સૌથી પહેલા તો યાર આપણે સબ્જેક્ટ જોઈ લઈએ કે કેટલા સબ્જેક્ટ છે આપણે. સૌથી પહેલા એકાઉન્ટ મારા ભાઈ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી અને કોમ્પ્યુટર એસપીસીસી, આટલા સબ્જેક્ટ છે. ટાર્ગેટ મિનિમમ 90+. એ બી હું તમને લખી દઉં કે ઓછામાં ઓછો ટાર્ગેટ આપણો 90+ નો છે. 90+ તો મારા ભાઈ લાવવા જ છે. અને વૈધા છે ખાલી 3 મહિના, એ બી આપણે રિયાલિટી કબૂલ કરવી પડશે. 3 મહિના કરતા બી ઓછો સમય છે હવે. એટલે આમ જોવા જાવી તો ઓછામાં ઓછા આપણે ખાલી 70 થી 80 દિવસ છે. આ 70 થી 80 દિવસમાં એવું પ્લાનિંગ કરવાનું છે કે બોર્ડ વાળા બી કહી દે ભાઈ તમને A1 આપવો જ પડશે. અને એવું પ્લાનિંગ આપણે કરશું જ, ડોન્ટ વરી. લખ્યું છે 4A1 એટલે કે A1 લાવવા માટે બધા જ વિષયમાં સરખા માર્ક્સ જોશે. એટલે કે બધા જ વિષયમાં મારે ઓછામાં ઓછા 90+, 90+. જ્યાં સુધી 90+ નહીં આવે ત્યાં સુધી બોર્ડમાં એ માર્ક્સ લાવવા, એ ટકા લાવવા, A1 લાવો એ નામુમકિન છે. કારણ કે મેં તમને શરૂઆતમાં જ કીધું કે એકાઉન્ટ અને સ્ટેટમાં જો તમે 100 માંથી 100 નાખી દો, ઇકો બીએમાં જો 70-80 લેવા તો, ઇંગ્લિશમાં જો 50-60 લેવા તો નહીં ચાલે. મીન્સ કે બધા ચેપ્ટરને, બધા જ સબ્જેક્ટને તમારે ઇક્વલ મહત્વ આપવું પડશે. અમુક એવા સબ્જેક્ટ તમને બહુ આવડે છે અને અમુક એવા છે નથી આવડતા, તો એની પર વધારે ફોકસ કરવું પડશે. કારણ કે ટાઈમ બહુ ઓછો છે અને કામ આપણને ખબર છે કે બહુ વધારે છે. ઓછા સમયમાં વધારે મહેનત કરવી હોય તો ત્યારે કોઈક એવા લોકોની જરૂર પડે કે જે તમને સારું ગાઈડન્સ આપી શકે. આપણને ખબર છે કે હાર્ડવર્ક કરવું એના કરતાં સ્માર્ટ વર્ક કરવું સારું, પણ સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. દરેક લોકો પછી આપણે હાર્ડવર્ક તો કરવું જ પડશે. ગમે એટલા પ્લાનિંગ કરશું, ગમે એટલું ટાઈમ ટેબલ બનાવશું, પછી મહેનત તો કરવી જ પડશે. બટ દરેક મહેનતની પાછળ પહેલા સ્માર્ટ વર્ક જોઈએ જ. અને એ સ્માર્ટ વર્ક આજે હું તમને આપું છું. બધું સ્માર્ટ વર્ક મળી જશે, પણ છેલ્લે કરવાનું તો હાર્ડ વર્ક જ છે. અને કઈ રીતના કરવું એ બી હું તમને કહીશ. ચિંતા ના કરો, છેલ્લે સરપ્રાઈઝ પણ છે. કારણ કે હવે 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. હવે એચઆરએસ તમારા માટે આવી ચૂક્યું છે. ચાલો, મેઇન ક્વેશ્ચન એ છે કે બટ કેવી રીતે? સોલ્યુશન તો આપો યાર. અમારે લાવવા તો છે A1, અથવા અમારે 80+ લાવવા છે. પણ અમારે સર તમે તમને કીધું કે 90+ લાવવાના જ. અરે ભાઈ આવશે, ડોન્ટ વરી. હું એમ કહું છું કે 95+ પણ જઈ શકો. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ છે સોલ્યુશન, અને એ સોલ્યુશન તમારી સામે આવી ગયું છે. અને એ છે એચઆરએસ. દરેક વિષય હોય, દરેક ચેપ્ટર્સ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય, ધોરણ 12 હોય, કોમર્સની વાત હોય કે સાયન્સની વાત હોય, એચઆરએસ ની આગાહી તમારી પરીક્ષામાં આવે જ. અને એચઆરએસ ફક્ત ને ફક્ત નામ નથી, એચઆરએસ ઇમોશન છે. એચઆરએસ એક બ્રાન્ડ છે કે જે આગળ ભવિષ્યમાં બનવાની છે. તો એચઆરએસ એવું કામ કરવાની છે કે જે તમને આઉટવર્ડ ટાર્ગેટ મિશન A1 માટે પહોંચાડવા માટે આ બેચ લોન્ચ કરે છે. એનું નામ છે મિશન A1 બેચ. સર અત્યારે હમણાં ઓલી જે આઈએમપી બેચ હતી ને, આ બસ એ જ છાવડિયા મિશન A1 બેચ. આપણી ચેનલ ઉપર એક ઇકોનો વિડીયો મુકાઈ ગયો છે. ઇકોમાં તમને ખબર હોય તો ચેપ્ટર નંબર 1 આલેખ વાળું જે ચેપ્ટર છે એ આખું મસ્ત એક 20 થી 22 મિનિટના વિડીયોમાં કવર કરી નાખ્યું હતું. એવા ને એવા વિડીયો જોરદાર, વન શોટ, એક લેક્ચરમાં આખું ચેપ્ટર પૂરું, જેટલું બી કામનું હોય બધી જ વસ્તુ એક વિડીયોમાં આવી જશે. એવા જોરદાર લેક્ચર્સ, ડેઈલી એક લેક્ચર્સ આવવાનું છે મિશન A1 બેચ ની અંદર. ક્યારથી શરૂ થાય છે મારા ભાઈ? તો તારીખ હું તમને કહી દઉં છું.
10 ડિસેમ્બર ક્યારે સર થાય છે શરૂ? 10 ડિસેમ્બર, એટલે કે હવે 2 દિવસ પછી 10 ડિસેમ્બરના રોજ આ આખી બેચ શરૂ થઈ જાય છે. જે આપણી આઈએમપી બેચ હતી ને મારા ભાઈ, એ જ આઈએમપી બેચ આ છે. કારણ કે સૌથી પહેલા આપણે વ્હાઇટ બોર્ડ હતું, તમને બધાને ખબર છે કે વ્હાઇટ બોર્ડમાં તમને બહુ બધો પ્રશ્ન આવતો હતો. એટલા માટે આપણે એક સ્માર્ટ ટીવી લીધું, સ્માર્ટ બોર્ડ લીધું છે, ફક્ત ને ફક્ત તમારા માટે, એક તમારા સુધી સારી ક્વોલિટી પહોંચી શકે એટલા માટે સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા કરી છે. અને એવા લેક્ચર આવશે મારા ભાઈ કે જે તમે બી કહેશો કે ના સર ભણવું હોય તો એચઆરએસ માંથી ભણવું જોઈએ. તો એવા લેક્ચર્સ, એટલે કે એને મેં નામ હવે આપ્યું છે મિશન A1 બેચ. કારણ કે હવે તમારો ને મારો એક જ ટાર્ગેટ છે કે ઓછામાં ઓછા 90+ લાવવા છે. તો આ મિશન A1 બેચમાં તમને એવી વસ્તુ મળશે કે જેનાથી તમને ખૂબ જ ફાયદો થશે. 10 ડિસેમ્બરે શરૂ થાય છે. મળશે શું એમાં? તો ઓલ સબ્જેક્ટ, એકાઉન્ટ, સ્ટેટિકો, બી ઇંગ્લિશ, જેટલા બી આપણે જોયા ઉપર બધા કવર કરી લેવાના છે. ઓલ આઈએમપી ફોર બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામ 2024 માટે જેટલા બી કામના છે બધા સવાલ આપણે આમાં કવર કરી લેશું. ઓલ પીવાયક્યુ, પ્રીવિયસ યરમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે કે જે શું રિપીટ થઈ શકે એવા બધા ક્વેશ્ચન કરશું. અને મોસ્ટ આઈએમપી જેમાં એચઆરએસ ની માસ્ટરી છે, અને ધેટ ઇઝ એફવાયક્યુ. એફવાયક્યુ એટલે ફ્યુચર યર ક્વેશ્ચન, કે જે એચઆરએસ તમને આપવાનું છે કે ફ્યુચરમાં એવા સવાલ છે કે જે પૂછાઈ શકે છે, એ બી તમને આપણી આ બેચની અંદર મળશે. આ બેચનું પ્રાઇસ ભાઈ ₹0. આ બેચની પ્રાઇસ રાખી છે ટોટલી ₹0. નથી એક રૂપિયા લેવાનો આપણે. આ 0% લખાઈ ગયા, પણ ₹0 છે મારા ભાઈ, 0% નહીં. 0% તો કઈ હોય જ નહીં. ઓકે, તો ₹0, ₹0 બેચાવાની છે. ક્યાં આવશે? આપણે યુટ્યુબ ચેનલ ઉપર. એટલે કહું છું કે ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ તમને બહુ જ કામ લાગવાની છે. તો સબસ્ક્રાઇબ કરવું છે તો સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચશે. સર થોડીક અમને માહિતી આપી દો ને કે આ બેચ વિશે. ઓકે, તો આ જે બેચ છે આપણી, કઈ બેચ છે? મિશન A1. ઓકે, આ મિશન A1 જે બેચ છે એ બેચ શરૂ થાય છે મારા ભાઈ 10 ડિસેમ્બરથી. 10 ડિસેમ્બરે બેચ શરૂ થાય. સોમવારથી લઈને રવિવાર સુધી ડેઈલી લેક્ચર આવવાના છે. સોમથી લઈને રવિ, એક એવો દિવસ નહીં હોય કે ત્યારે વિડીયો નહીં આવે. ડેઈલી વિડીયો આવશે, અને ડેઈલી આપણે એક વિડીયોમાં એક ચેપ્ટર આખું કવર કરી નાખશું કે જેમાં તમને મળશે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, લાસ્ટ એના પીવાયક્યુ, ફ્યુચરમાં પૂછે કે એવા એફવાયક્યુ, અને એચઆરએસ ની આગાહી તો ખરી જ. આ બધી જ વસ્તુ મળશે. સાથે સાથે તમારો અમારે વોટ્સઅપ ગ્રુપ છે 12મા ધોરણ માટેનું, કે જેની લિંક નીચે મૂકી દઉં છું, એ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાં બી જોઈન થઈ જાજો. એમાં બી મોસ્ટ આઈએમપી મટીરિયલ આવતું રહેશે, તો એમાં બી જોડાવાનું ના ભૂલતા. આ બેચની વાત કરીએ તો ડેઈલી સાંજે 8 વાગે, આપણી આ ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ બની ગયું હશે. ઇકોનોમિક્સ નું અલગ, એકાઉન્ટ નો અલગ, સ્ટેટ નો અલગ, બીએ નો અલગ, બધાનો અલગ અલગ પ્લેલિસ્ટ હશે. એમાં એક વિડીયો રોજ આવતો રહેશે, તો જોવાનું ના ભૂલતા. આ એક મોસ્ટ આઈએમપી મિશન A1 બેચ કે જે એચઆરએસ આજે બહાર પાડે છે, કે જેના લીધે તમે 90+ સ્કોર કરી શકો. બટ સર તમે જે વાત કરી હતી ને 3 નિયમ લેવાના છે, જો આ 3 નિયમ છે. સૌથી પહેલું હાર્ડવર્ક કરવું પડશે, કારણ કે સ્માર્ટ વર્ક હું તમને આપી દઉં છું. સ્માર્ટ વર્ક કઈ રીતના કરવું હું મારા લેક્ચરમાં તમને આપી દઈશ. એકાઉન્ટમાં એક લેક્ચરમાં પૂરું, સ્ટેટનું એક લેક્ચરમાં પૂરું, એ સ્માર્ટ વર્ક હું આપીશ. પણ કરવું તો યાર હાર્ડવર્ક કરવું પડશે, કારણ કે વૈધા છે 3 મહિના. 3 મહિના જો આપણે ખાલી મસ્તીમાં રહેશું, મજાકમાં રહેશું, ઇન્સ્ટાગ્રામની રીલોમાં રહેશું, નહીં ભેગું થાય. એક જ વસ્તુ થશે પછી, એને છે રિગ્રેટ. પણ એ આપણા બેમાંથી કોઈને ના થવું જોઈએ. એટલે મહેનત આપણે કરી લેવી છે. તો એટલે હાર્ડવર્ક તો કરવું જ પડશે. કઈ રીતના કરવું ટોટલી માહિતી આપણા લેક્ચરમાં તમને મળતી રહેશે. બીજું કન્સિસ્ટન્સી. અમુક લોકો એવા હોય મોટિવેશનલના વિડીયો જોઈ લે, ઓ ભાઈ તમે કરી શકો, યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ એનીથિંગ. આવા બધા વિડીયો તમે જોઈ લો, અને પછી એટલો બધો જુસ્સો આવી જાય કે બધું વાંચવા જ માંડ્યું. એક દિવસમાં 10 કલાક વાંચી નાખ્યું, બીજા દિવસે હતા ને એવા. મતલબ આ ડોઝ છે 2 થી 3 દિવસ રહે, પણ એવું આપણે નથી થવા દેવું. આપણે રાખવી છે કન્સિસ્ટન્સી, નિયમિતતા રાખવી છે આપણે. જો ડેઈલી 5-5 કલાક, 5-5 કલાક કે 2-2 કલાક તમે જે કોઈ પ્લાનિંગ કરો છો એ પ્રમાણે તમે વાંચો છો, ટ્રસ્ટ મી A1 સુધી આપણે પહોંચશું. પણ કન્સિસ્ટન્સી જોશે જ. અને થર્ડ એન્ડ ફાઇનલ સ્ટેપ, ધેટ ઇઝ પ્રેક્ટિસ. સર પ્રેક્ટિસ કેની કરવાની? પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની અને પીવાયક્યુની પ્રેક્ટિસ કરવાની. આ 3 સ્ટેપ ખાલી આપણે પાલન કરવાનું છે. હાર્ડવર્ક, પણ હાર્ડવર્ક ગાંડાની જેમ નહીં, પ્રોપર ટાઈમ ટેબલ બનાવો. આજે મારે એકાઉન્ટનું આ ચેપ્ટર કરવું છે, મારે આજે ઇંગ્લિશની આ શોર્ટ નોટ મોઢે કરી લેવી છે. પ્રોપર ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈએ, કારણ કે આખો દિવસનો સમય તમે ક્યાં વેડફો છો ત્યારે જ તમને ખબર પડશે જો તમે ટાઈમ ટેબલ બનાવો છો. એટલે આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવો. હું એમ નથી કે એક મહિનાનો અગાઉનું ટાઈમ ટેબલ નહીં. સવારે ઉઠો છો, આજે મારે કેટલું કામ કરવું છે એનું એક ટાઈમ ટેબલ બનાવી નાખો. એક દિવાલ ઉપર ચોંટાડજો કે આજે મારે આ કામ કરવીને જ હોવું છે, ત્યાં સુધી સુવું નથી. ટાઈમ ટેબલ બનાવવા પછી તમે હાર્ડવર્ક કરો. જ્યાં સુધી તમારું કામ નથી પતું ત્યાં સુધી તમે મંડી પડો. હાર્ડવર્ક થઈ જાય પછી રોજ એને પાલન કરો, કન્સિસ્ટન્સી રાખો, અને વીકમાં એક એવો દિવસ રાખો ક્યારે તમે 100 માર્ક્સનું પેપર લખો. તો પ્રેક્ટિસ કરશો તો તમને એક્ઝામમાં ખૂબ જ ફાયદો થશે. ટાઈમ કેટલો તમે લ્યો છો એ બી તમને ખબર પડશે કે મારે પેપર લખતા કેટલો ટાઈમ લાગે છે. આ 3 વસ્તુ તમારે રાખવી પડશે. આ 3 આપણા નિયમ છે. અને બીજી તો કઈ વાત નથી કરવી મારા ભાઈ. થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો બધો સપોર્ટ કરો છો. એચઆરએસ ની ચેનલ મને ખબર છે કે આજથી 4 મહિના પહેલા મેં ખાલી 0 સબસ્ક્રાઈબરથી શરૂ કરી હતી. મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાવાળો હું પહેલો હતો. જ્યારે 1 સબસ્ક્રાઈબર હતો ત્યારથી આ જર્નીની શરૂઆત થઈ હતી. ખાલી 4 જ મહિના થયા છે, અને આજે તમે આટલો બધો પ્રેમ આપી રહ્યા છો, આટલા બધા લોકો જોડાઈ ગયા છો, તો એ મારા માટે આનાથી મોટી વાત ના કહી શકાય.
બટ આવો નવો પ્રેમ તમારે આપતો રહેવાનો છે. કમેન્ટ સેક્શનમાં તમારો પ્રેમ વરસાવતા રહેજો, કારણ કે તમારી કોમેન્ટ જોઈને, તમારી જે લાઈક છે જોઈને અમારી અંદર મોટિવેશન આવે છે, અને એટલા માટે અમે કંઈ પણ કરવા માટે તૈયાર છે. અત્યારે 1 રૂપિયાની કમાણી નથી, છતાં પણ એક સ્માર્ટ બોર્ડમાં ખર્ચો કર્યો, માઇકમાં ખર્ચો કરીએ છીએ, સેટઅપ આખું બનાવીએ છીએ, જેથી ફક્ત ને ફક્ત તમારા સુધી એક સારી ક્વોલિટી પહોંચે. HRS નો હેતુ એક જ છે ખાલી, કે વન સ્ટોપ સોલ્યુશન બનવું છે. ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય, 12 હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, જે આગળ તો એવા પ્લાનિંગ આવવાના છે જે હિસ્ટ્રી ક્રિએટ કરશે. આ બધી જ વસ્તુ ફક્ત ને ફક્ત તમારા માટે થાય છે. તો સપોર્ટ આપવાનું કામ તમારું છે. અને હા, એ બી સરપ્રાઈઝ આપી દઉં કે થોડાક જ સમયમાં મિશન A1 ને હજી બહાર પાડવા માટે HRS તરફથી એક જોરદાર બુક આવવાની છે. વધારે ડિટેલમાં વાત નથી કરતા, એક સરપ્રાઈઝ છે, પણ એવી બુક આવવાની છે કે જેની બહારનું નહીં પૂછાય. એવી જોરદાર બુક આવવાની છે મારા ભાઈ. દરેક વસ્તુ મળશે ક્યારે? HRS ની ચેનલ ઉપર જ. તો તમારે ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું છે. આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મોસ્ટ ટાઈમ પેજ આપણી બેચ હતી કઈ, કે જે આપણે એકાઉન્ટનો ઇકોનો એક આપણે ચેપ્ટરનું વન શોટ લઈ લીધો હતો, એ જ બેચ આપણે કન્ટિન્યુ કરીએ છીએ 10 તારીખથી આપણી ચેનલ ઉપર, જેને નામ આપ્યું છે આપણે મિશન A1 બેચ. તો 10 તારીખથી શરૂ થાય છે, અને 3 સ્ટેપને ફોલો કરવાના છે કે જેથી દરેક વિષયમાં આપણે આરામથી 90+ સ્કોર કરી શકીશું. તો આવી તો બધી માહિતી તમને મળતી રહેશે. અત્યારે જ ચેનલ આ રહેજો.